તો રાજ્યમાં ફરી એકવાર ભ્રષ્ટાચારની મોટી પોલ ખુલતી દેખાઈ રહી છે। જી હા, સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારનું સૌથી મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે। એમનું વધુ એક જીવતું અને જાગતું ઉદાહરણ સુરતની અંદર જોવા મળ્યું છે। પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની જેમ જે પાણી છે તે વહી ગયું છે। લોકાર્પણ પહેલા જ ટાંકી જે છે તે બની રહી હતી, એ લોકાર્પણ થાય પહેલા ધડામ દઈને ટાંકી નીચે પડી ગઈ। ભ્રષ્ટાચારની પોલ જે છે તે સામે ખુલી ગઈ હતી અને લોકાર્પણ પહેલા જ ટાંકી ધડામ દઈને ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ પણ વિસ્તારમાં જોવા મળ્યો હતો। છેલ્લા 3 વર્ષથી ટાંકીની કામગીરી ચાલી રહી હતી। ગાય પગલા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આ ટાંકીનું કામ કરવામાં આવી રહ્યું હતું। 3 વર્ષથી અધિકારીઓ ટાંકીના કામમાં કરી શું રહ્યા હતા? 3 વર્ષથી ચાલી રહેલું આ ટાંકીનું કામ કેમ મજબૂતાઈથી ન થયું, એના પર પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે અને આની અંદર આવતા તમામે કોન્ટ્રાક્ટર ને તમામ અધિકારીઓની તપાસ થવી જોઈએ કે કોણે કેટલા રૂપિયા ખાધા છે। જુઓ તમે સિમેન્ટના પોપડા કયા રીતે પડ્યા છે નીચે। જુઓ દ્રશ્યો, આકાશી દ્રશ્યો જુઓ તમે, એક બાજુના એ નીચેના દ્રશ્યો જુઓ કે જ્યાં ટાંકી ધડામ દઈને નીચે પડી અને પડ્યા બાદ એક મહિલા જે છે તે ઇજાગ્રસ્ત થઈ હોવાની પણ વિગતો મળી રહી છે। સાથે જ વાત કરીએ તો આ ટાંકી જે છે ને એનું 21 કરોડ રૂપિયાના ખર્ચે ટાંકીનું કામ થતું હતું। કેટલા? 21 કરોડ રૂપિયાની ટાંકી। જોઈ લો, 21 કરોડ રૂપિયા મારા તમારા ટેક્સના પાણીના પૈસાની જેમ વહી ગયા। જુઓ દ્રશ્યો, 21 કરોડ રૂપિયાની આ ટાંકી લોકાર્પણ પહેલા ધડામ દઈને નીચે પડે છે ને આપણા ટેક્સના પૈસા પાણીની જેમ વહી જાય છે। ટાંકી તો ચાલુ નથી ને, આ ટાંકીનું પાણી હજી લોકો સુધી નથી પહોંચ્યું અને પહેલા ટાંકી જે છે ને એની આ પ્રકારની હાલત થઈ ચૂકી છે। હવે તમે આમાં એવું કહી શકીએ કે ભાઈ કોણે ભ્રષ્ટાચાર કર્યો? આ ભ્રષ્ટાચારની ભરમાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમની સામે તપાસ થવી જોઈએ। જો કયા પ્રકારની હાલત ટાંકીની થઈ ગઈ છે, ક્યાં ટાંકી ઊભી થઈ હતી ને ક્યાંથી ધડામ દઈને નીચે પડી। સાહેબ, પાણી તો પહોંચવાની દૂરની વાત, લોકાર્પણ પણ હજુ જે છે તે નહોતું થયું। 21 કરોડના ખર્ચે જ્યારે કામ મંજૂર થાય, ટેન્ડરો ભરાય ત્યારે ખૂબ મોટી વાત કરાય। ટેન્ડરોમાં ખૂબ સારી વાત લખવામાં આવે કે આ કંપનીની આ મટીરિયલ વાપરીશું, આટલું કરીશું, આમ કરીશું કે ટાંકી 15, 20, 25, 35 વર્ષ સુધી એમાં કશું જ નહીં થાય। અરે 35 વર્ષ તો ઠીક, 35 દિવસે આ ટાંકી નથી હાલે એવી, 35 દિવસે ટાંકી નથી ચાલે એવી આ પ્રકારની ઘટના જે છે ને તે સામે આવી। એમાંથી શું શીખ મળે છે કે જુઓ તમે કે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે ને છતાં પણ આ પ્રકારના ભ્રષ્ટાચાર જે છે તે થઈ રહ્યા છે અને ભ્રષ્ટ અધિકારીઓ બેફામ રીતે ફરી રહ્યા છે। અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ ટાંકી ધરાશાયી થઈ હોવાનું એ વાત જે છે તે સામે આવી રહી છે।